ભાગ 2 ની અંદર અવયવની રીતે દ્વિઘાત સમીકરણના ઉકેલની વાત કરી. દ્વિઘાત સમીકરણના ઉકેલ માટેની બીજી મેથડ છે પૂર્ણ વર્ગની રીતે એનો ઉકેલ કઈ રીતે મળી શકે. તો અહીં એક દ્વિઘાત સમીકરણ લખેલું છે x² - 5x + 6 = 0. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ શું કરવાનું છે કે આપણે આ જે ત્રિપદી છે એને પૂર્ણ વર્ગ બનાવવાની છે. એ માટે એનું અંતિમ પદ શોધવાનું છે. અહીં અંતિમ પદ 6 છે. તો પૂર્ણ વર્ગ બનાવવા માટે ખરેખર એનો અંતિમ પદ શું હોવું જોઈએ? તો આપણે 8મા ધોરણમાં અંતિમ પદનું સૂત્ર શીખી ગયા છીએ કે અંતિમ પદ બરાબર મધ્ય પદનો વર્ગ છેદમાં 4 એને ગુણ્યા પ્રથમ પદ થાય. અહીં મધ્યમ પદ -5x છે તો -5x કૌંસ ઉપર વર્ગ છેદમાં 4 એને ગુણ્યા પ્રથમ પદ x² છે એટલે x². સાદુરૂપ આપીએ -5x એનો વર્ગ 25x², 4 ગુણ્યા x² એટલે 4x². આ x² અને x² ઉડી જશે, વધશે 25/4. તો અહીંયા પ્રથમ બે પદને આધારે આપણે પૂર્ણ વર્ગ બનાવવું હોય તો ખરેખર એનું ત્રીજું પદ છે એ 25/4 હોવું જોઈએ. બરોબર? જુઓ અહીંયા 25/4. હવે આપણે શું કરવાનું છે? આપેલી જે રકમ હતી x² - 5x + 6 = 0 માં તો ત્રીજું પદ જે શોધેલું છે એ સૌથી પહેલા ઉમેરવાનું અને ત્યાર પછી એને બાદ કરી નાખવાનું છે. તો જુઓ પહેલું પદ x² એમનો, બીજું પદ -5x એમનો રાખ્યું છે, પણ ત્રીજું પદ આપણે ઉમેરીએ છીએ પહેલા 25/4 અને ફરી એક વખત એને બાદ કરી નાખીએ છીએ 25/4 અને +6 જે પદ આપેલું હતું બરાબર 0. અહીંયા શું કર્યું? 25/4 આપણે ઉમેર્યું અને 25/4 આપણે શું કર્યું? બાદ કરવાનું. એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે હંમેશા પહેલા ઉમેરવું જ પડશે, કારણ કે જો પહેલા ઉમેરશો તો જ આ પહેલા ત્રણ પદ છે પૂર્ણ વર્ગ બને. કારણ કે પૂર્ણ વર્ગનો નિયમ છે કે એનું અંતિમ પદ હંમેશા ધન હોવું જોઈએ. એટલે સૌથી પહેલા ત્રીજું પદ છે ઉમેરવાનું અને ત્યાર પછી બાદ કરવાનું. હવે અહીંયા એવું બને છે કે 25/4 તો આખું સમીકરણ છે એ અપૂર્ણાંક બને છે. અપૂર્ણાંક સમીકરણ છે એને પૂર્ણાંકમાં રૂપાંતર કરવા માટે આપણે છેદના લસા વડે ગુણી નાખવાના તમામ પદને. તો અહીંયા છેદમાં 4 છે એનો લસા 4 જ રહેશે. તો 4 વડે આખા સમીકરણને આપણે ગુણી નાખીએ છીએ. જુઓ 4 એને ગુણ્યા x² એટલે 4x² થશે, 4 એને ગુણ્યા -5x એટલે -20x થશે, 4 એને ગુણ્યા 25/4 છે તો 4 4 ઉડી જશે, માત્ર વધશે 25. -25/4 છે એને પણ 4 વડે ગુણીએ તો 4 અને 4 ઉડી જશે, વધશે -25 વત્તા 6 ને પણ 4 વડે ગુણીએ એટલે +24 = 0. અહીં પેલા ત્રણ પદ અંડરલાઈન કરેલી છે, બરોબર? જુઓ પેલા ત્રણ પદ છે પૂર્ણ વર્ગ છે તો પૂર્ણ વર્ગની રીતે આપણે એના અવયવ પાડીએ. કઈ રીતે પડશે? તો કે કૌંસમાં પ્રથમ પદનું વર્ગમૂળ. પ્રથમ પદ શું છે? 4x² તો 4x² નું વર્ગમૂળ શું થશે? 2x. બીજા પદની નિશાની અને અંતિમ પદ એટલે કે એનું ત્રીજું પદ એનું વર્ગમૂળ 25 નું વર્ગમૂળ 5 આખા કૌંસ ઉપર વર્ગ માઈનસ આ બને છે -25 + 24 એનું સાદુરૂપ આપો. એ જે કિંમત આવે એ અહીંયા મૂકવાની છે. તો અહીંયા -25 + 24 એની કિંમત હશે -1 = 0. હવે અહીંયા બે પદ છે તો દ્વિપદીની રીતે એના અવયવ પાડવા પડશે. વર્ગપદના તફાવતના અવયવ યાદ છે તમને કે બે પદ હોય, બંને પદનું વર્ગમૂળ નીકળતું હોય અને બંને પદની વચ્ચે માઈનસ નિશાની હોય તો એ વર્ગપદના તફાવતના અવયવ થશે. તો અહીં 2x - 5 આખા કૌંસ ઉપર વર્ગ છે એનું વર્ગમૂળ તો નીકળે જ છે. 1 નું વર્ગમૂળ 1 થાય કૌંસ ઉપર વર્ગ લગ. ત્યાર પછી એના તફાવતના અવયવ પાડીએ. તો તફાવતના અવયવ કેવી રીતે પડશે વિદ્યાર્થી મિત્રો? કે આ વચ્ચેની એક નિશાની છે એક વખત માઈનસ અને એક વખત પ્લસ.
એટલે કે 2x 5 આ પેલું પર 2x 5 માઈનસ 1 અને ત્યાર પછી 2x 5 વત્તા 1. યાદ કરો a² - b² હોય તેના અવયવ a - b અને a વત્તા b થાય. તો અહીં 2x 5 એનો વર્ગ માઈનસ 1 એનો વર્ગ એના અવયવ થશે 2x 5 માઈનસ 1 2x 5 વત્તા 1 બરાબર 0. આનું સાદુરૂપ આપીએ. કૌંસની અંદર સજાતીય પદો છે તો 2x -5 -1 સરખી નિશાની સરવાળો -6 એટલે કે 2x -6. અહીં 2x -5 વત્તા 1 -5 વત્તા 1 સજાતીય પદો છે. -5 વત્તા 1 એટલે -4 થાય તો કૌંસ થશે 2x -4 બરાબર 0. બે કૌંસનો ગુણાકાર 0 છે તો બે માંથી એક 0 હોઈ શકે તો 2x - 6 બરાબર 0 અથવા 2x - 4 બરાબર 0 થશે. x ને કરતા બનાવીએ તો -6 આ બાજુ જશે અને 2 એક સાથે ગુણાકારમાં છે તો છેદમાં જશે 6/2 અથવા અહીંયા x ને કરતા બનાવીએ x બરાબર -6 બરાબર ની આ બાજુ જશે એટલે કે 4 અને 2 ગુણાકારમાં છે છેદમાં 2 થશે. સાદુરૂપ આપીએ x બરાબર 6/2 એટલે 3 અને 4/2 એટલે 2 થશે. તો આમ આપેલ જે દ્વિઘાત સમીકરણનો ઉકેલ છે એ 3 અને 2 થશે. વિદ્યાર્થી મિત્રો તો આ રીતે આપણે પૂર્ણ વર્ગની રીતે ઉકેલ મેળવવા માટે આટલી બાબત ખાસ ધ્યાન રાખશું કે સૌથી પહેલા તમારે એનું અંતિમ પદ શોધવું પડશે. અંતિમ પદનું સૂત્ર યાદ રાખવું પડશે. મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 એને ગુણ્યા પ્રથમ પદ. અંતિમ પદ મળી જાય એટલે આપણે ત્રીજા પદ તરીકે જે અંતિમ પદ મેળવ્યું એ ઉમેરવાનું છે, પછી બાદ કરવાનું છે અને ત્યાર પછી જે પદ આપેલું હોય એ આપણે મૂકવાનું છે. તો આ રીતે પૂર્ણ વર્ગની રીતે આપણે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શીખવાનો છે, યાદ રાખવાનું છે અમુક મેથડ અને આ રીતે આપણે પછી સ્વાધ્યાયના દાખલાઓ પણ ગણીશું. વિદ્યાર્થી મિત્રો પૂર્ણ વર્ગની રીત શીખ્યા પછી સૂત્રની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવી શકાય એ આપણે શીખવું છે. તો એ પહેલા આપણે પૂર્ણ વર્ગની જ રીતનો ઉપયોગ કરી એ દ્વિઘાત સૂત્ર આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. અહીં રકમ લખેલી છે દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 નો ઉકેલ મેળવો અને એનું દ્વિઘાત સૂત્ર મેળવો. તો અહીંયા દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 છે. જોઈ શકાય છે. પૂર્ણ વર્ગની રીતે આપણે ઉકેલ શોધવો હોય તો હમણાં જ તમને સમજાયું વિદ્યાર્થી મિત્રો કે સૌથી પહેલા આપણે એનું અંતિમ પદ શોધવું પડે. અંતિમ પદનું સૂત્ર યાદ છે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 એને ગુણ્યા પ્રથમ પદ. તો અંતિમ પદ બરાબર મધ્યમ પદ અહીંયા bx છે તો bx નો વર્ગ છેદમાં 4 એને ગુણ્યા પ્રથમ પદ x² છે તો x². સાદુરૂપ આપીએ કે bx આખા કૌંસનો વર્ગ છે એટલે b વર્ગ એને ગુણ્યા x² થશે છેદમાં 4 ગુણ્યા x² છે તો 4a x નો વર્ગ થશે. અહીં x² અને x² ઉડી જશે તો બાકી વધશે b² ના છેદમાં 4a. તો ખરેખર અંતિમ પદ b² ના છેદમાં 4a હોવું જોઈએ. આપણે દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 ની અંદર ત્રીજા પદ તરીકે b² ના છેદમાં 4a એક વખત ઉમેરીએ અને ત્યાર પછી બાદ કરી અને અંતિમ પદ એમનેમ લખીએ. તો અહીંયા થશે x² + bx + અંતિમ પદ શું મળ્યું આપણને b² ના છેદમાં 4a - b² ના છેદમાં 4a + c = 0. પર એક વખત અપૂર્ણાંક સમીકરણ આવે છે લસા 4a થશે. 4a વડે આખા સમીકરણને ગુણી નાખીએ તો ax² છે અને 4a વડે ગુણ્યું તો 4a² x² થશે. bx છે અને 4a વડે ગુણો તો 4abx થશે. b² ના છેદમાં 4a છે એને 4a વડે ગુણશો તો 4a ઉડી જશે વધશે માત્ર b². એ જ રીતે અહીં માઈનસ b² ના છેદમાં 4a છે 4a વડે ગુણીએ તો વધશે -b² વત્તા c છે અને 4a વડે ગુણીએ 4ac થશે બરાબર 0. પેલા ત્રણ પદ પૂર્ણ વર્ગ છે તો પૂર્ણ વર્ગની રીતે અવયવ પાડીએ. પ્રથમ પદનું વર્ગમૂળ
4a² નું વર્ગમૂળ શું થશે 2ax બીજા પદની નિશાની પ્લસ અંતિમ પદ એટલે કે ત્રીજું પદ એનું વર્ગમૂળ b આખા કૌંસનો વર્ગ માઈનસ બાકીના બે પદ જે છે -b² + 4ac અહીં જોઈ શકાય છે એને કૌંસની અંદર લઈ જાય બ્રેકેટમાં લેશું ત્યારે બ્રેકેટની આગળ માઈનસ નિશાની હોવાથી અંદર નિશાની બદલી જશે એટલે કે b² - 4ac = 0 થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડા અટકીએ છીએ કે b² - 4ac જે કિંમત મળે છે જે સૂત્ર મળે છે એને દ્વિઘાત સમીકરણનું વિવેચક કહેવાય તો વિવેચક એને સંકેતમાં કેપિટલ D વડે પણ દર્શાવાય છે અથવા તો માત્ર વિવેચક કયો તો વિવેચકનું સૂત્ર એક યાદ રાખો b² - 4ac ફરી એક વખત જ્યારે સૂત્રની રીતે આપણે દાખલા ગણશું ત્યારે આની ચર્ચા કરીશું તો વિવેચક D બરાબર b² - 4ac થાય હવે અહીંયા જુઓ કે બે પદ છે તો તફાવતની રીતે અવયવ પાડવા હોય તો બંનેનું વર્ગમૂળ કાઢવું પડે તો અહીંયા 2ax + b આખા કૌંસનો વર્ગ છે એનું વર્ગમૂળ એ પોતે જ થશે પરંતુ b² - 4ac એને વર્ગમૂળમાં લઈ જઈને કૌંસ ઉપર વર્ગ કરી નાખીએ એટલે બંને બાજુ વર્ગ છે વચ્ચે માઈનસની નિશાની છે તફાવતનો અવયવ પડી શકે તો એક વખત આ નિશાની માઈનસ આવશે એક વખત આ નિશાની પ્લસ આવશે એટલે કે 2ax + b માઈનસ વર્ગમૂળમાં b² - 4ac અને 2ax + b આ નિશાની પ્લસ અહીંયા માઈનસ મૂકેલી હતી અહીંયા એ જ નિશાની શું થશે પ્લસ વર્ગમૂળમાં b² - 4ac = 0 સાદુરૂપ આપીએ બે કૌંસનો ગુણાકાર 0 છે તો 2ax પેલા બ્રેકેટ માટે 2ax + b - √b² - 4ac = 0 અથવા બીજા બ્રેકેટ માટે 2x + b વર્ગમૂળમાં b² - 4ac = 0 પેલામાંથી x ને કરતા બનાવી વિદ્યાર્થી મિત્રો જુઓ આ x વાળું પદ એમ નામ રાખો આ પ્લસ b ઓલી બાજુ જાય તો -b માઈનસ વર્ગમૂળમાં b² - 4ac બરાબરની જમણી બાજુ જઈએ તો પ્લસ b² - 4ac અને 2a એ એક સાથે ગુણાકારમાં છે એટલે છેદમાં આવશે છેદમાં 2a તો x ની પહેલા બ્રેકેટ ઉપરથી x ની વેલ્યુ મળી -b + √b² - 4ac છેદમાં 2a અથવા બીજા બ્રેકેટ ઉપરથી એ જ રીતે x ની કિંમત મળશે -b માઈનસ વર્ગમૂળમાં b² - 4ac એના છેદમાં 2a થશે તો આ રીતે આપણે જે કિંમત મેળવવાની છે x ની તો x ની કિંમત જે આપણે ઉકેલ મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો એ ઉકેલ આ સૂત્રને આધારે મળી શકે તો બરોબર યાદ રાખો કે સૂત્રને આધારે જ્યારે પણ આપણે સોલ્યુશન આપવાનું થાય તો સૌથી પહેલા વિવેચક શોધવો પડશે તો બરાબર સાંભળજો કે વિવેચકની કિંમત હંમેશા પ્લસ અથવા તો શૂન્ય જ હોય માઈનસ હોઈ શકે નહીં માઈનસ હોય તેનો ઉકેલ નહીં મળે એની ચર્ચા વિવેચકના જ્યારે આપણે નિયમો તમને આપશું ત્યારે એ નિયમોના આધારે તમને ત્યારે ફરી એક વખત સમજૂતી આપીશું વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી અને દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવો છે તો વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ લીધું છે x² - 5x + 6 = 0 આગળ પૂર્ણવર્ગની રીતમાં યાદ કરો આ જ ઉદાહરણ હતું એ જ ઉદાહરણ લીધું છે જવાબ તો સરખા જ આવશે ને તો દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દ્વિઘાત સમીકરણ x² - 5x + 6 = 0 નો ઉકેલ મેળવવાનો છે તો યાદ કરેલી દ્વિઘાત સૂત્ર સૌથી પહેલા વિવેચક એનું સૂત્ર b² - 4ac બંને ઉકેલો -b ± √b² - 4ac એના છેદમાં 2a તો અહીં x² - 5x + 6 = 0 આપેલ છે તો એની કિંમત 1 કારણ કે x² નો સહગુણક a તો એની કિંમત 1 x નો સહગુણક b તો b ની કિંમત -5 અને અચળ પદ c ની કિંમત 6 છે વિવેચક d શોધીએ સૂત્ર છે b² - 4ac
b ની કિંમત -5 એનો વર્ગ -4 એને ગુણ્યા a ની કિંમત 1 અને c એની કિંમત 6 છે. -5 નો વર્ગ 25, 4 ગુણ્યા 1 ગુણ્યા 6 એટલે 24 થશે. 25 માંથી 24 બાદ કરો આપણને d ની કિંમત મળશે 1 એટલે કે વિવેચકની કિંમત મળશે 1. વિવેચક મળી જાય એટલે સૂત્ર જે x ના છે -b પ્લસ સ્ક્વેર રૂટ ઓફ b સ્ક્વેર માઈનસ 4ac છેદમાં 2a અથવા x ની કિંમત -b માઈનસ વર્ગમૂળમાં b સ્ક્વેર માઈનસ 4ac છેદમાં 2a આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દઈએ. તો માઈનસ આ સૂત્રના b ની કિંમત -5 છે તો મૂકીએ -5 વત્તા વર્ગમૂળની અંદર b સ્ક્વેર માઈનસ 4ac ની કિંમત આપણે કેટલી મળી 1 તો મૂકીએ 1 છેદમાં 2 એને ગુણ્યા a ની કિંમત આપણી પાસે 1 છે તો a ની કિંમત 1. અહીં સાદુરૂપ આપીએ માઈનસ એને ગુણ્યા માઈનસ એટલે પ્લસ થશે એટલે 5 પ્લસ થઈ ગયા. આ વત્તા નિશાની 1 નું વર્ગમૂળ 1 થશે. 5 વત્તા 1 એટલે 6 એના છેદમાં 2 બરાબર 3 થશે. એ જ રીતે અહીંયા કિંમત મૂકીએ આ માઈનસ સૂત્રના b ની કિંમત -5 છે જોઈ શકાય છે. આ માઈનસ વર્ગમૂળમાં b સ્ક્વેર માઈનસ 4ac તો b સ્ક્વેર માઈનસ 4ac ની કિંમત કેટલી છે 1 તો ફરી વખત 1 મૂકીએ છેદમાં 2 એને ગુણ્યા a તો a ની કિંમત 1 છે તો 1 કિંમત મૂકી દીધી. માઈનસ એને ગુણ્યા માઈનસ એટલે પ્લસ થશે તો 5 પ્લસ થયા. માઈનસ ની નિશાની 1 નું વર્ગમૂળ 1 2 ગુણ્યા 1 એટલે 2 5 માંથી 1 બાદ કરો 4 4 ના છેદમાં 2 બરાબર 2 થશે. તો વિદ્યાર્થી મિત્રો પૂર્ણ વર્ગની રીતે આપણે ઉકેલ મેળવતો ત્યારે પણ આ જ સમીકરણનો ઉકેલ 3 અને 2 હતો. તો અહીંયા દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી આપણે ઉકેલ મેળવીએ ત્યારે પણ એની કિંમત 3 અને 2 જ મળશે કારણ કે મેથડ ચેન્જ થાય છે જવાબ બદલશે નહીં. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વાત કેવી છે તો કે જો આ d ની કિંમત અહીંયા 1 છે 2 છે 3 છે 4 છે કોઈ પણ ધન પૂર્ણાંક હોય કે શૂન્ય હોય એના વર્ગમૂળ નીકળી શકે. પરંતુ અહીંયા ઋણ સંખ્યા હોય તો એ b સ્ક્વેર માઈનસ 4c દાખલા તરીકે અહીંયા -5 આવે તો વર્ગમૂળમાં -5. તો વિદ્યાર્થી મિત્રો ઋણ સંખ્યાના વર્ગમૂળ એ વાસ્તવિક સંખ્યા ગણ r ના સભ્ય નથી. એ સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબરની અંદર આવશે. તો આપણે વાસ્તવિક સંખ્યા ગણ r સુધી ભણવાનું છે. એનો અર્થ એમ થાય કે જો d ની કિંમત ઋણ મળે કે d is less than 0 હોય વિવેચકનું મૂલ્ય શૂન્ય કરતા નાનું હોય ત્યારે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મળતો નથી. તો વિદ્યાર્થી મિત્રો વિવેચકના નિયમો આપણે લઈએ ત્યારે આ તમામ બાબતની હું તમને સમજૂતી આપીશ. વિદ્યાર્થી મિત્રો આપણે વિવેચકના નિયમો જોઈએ. વિવેચકની કિંમતને આધારે દ્વિઘાત સમીકરણને કયા પ્રકારના ઉકેલ મળે એની માહિતી તમને આપવા માંગીએ છીએ. તો સૌથી પહેલો નિયમ છે કે જો d is greater than 0 હોય d એટલે કે વિવેચક એટલે કે b સ્ક્વેર માઈનસ 4ac greater than 0 શૂન્ય કરતા મોટો હોય એટલે કે 1 2 3 4 5 એમ હોય. જો d ની કિંમત શૂન્ય કરતા મોટો હોય d ની કિંમત તો આપેલ દ્વિઘાત સમીકરણને બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળશે. બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ હોય. બંને ઉકેલ કેવો હશે ભિન્ન હશે વત્તા વાસ્તવિક એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ r ના સભ્ય હશે. એમાં પણ એક શરત છે કે જો d એ પૂર્ણ વર્ગ હોય d એટલે b સ્ક્વેર માઈનસ 4ac એ નીચે સૂત્ર લખેલું છે જો બરાબર એ પૂર્ણ વર્ગ હોય અને a b અને c એટલે કે x સ્ક્વેર નો સહગુણક x નો સહગુણક અને અચળ પદ એ q ના સભ્ય હોય સમય સંખ્યા ગણ q ના સભ્ય હોય તો આ બંને ઉકેલ હોય એ હંમેશા સમયે જ હોય છે. જો આ શરતનું પાલન ન થતું હોય તો આ બીજ છે ને એ અસમય આવી શકે. અહીંયા જોઈએ કે d પૂર્ણ વર્ગ હોય એનો અર્થ એમ થાય કે એનું વર્ગમૂળ નીકળે છે એટલે કોઈ n ની અંદર સંખ્યા મળશે. b અને a એ q ના સભ્ય છે કે પૂર્ણાંક કે અપૂર્ણાંક કોઈ પણ હોઈ શકે તો આનું સાદુરૂપ આપી શકાય એટલે કોઈ પણ જવાબ મળશે એ સમય સંખ્યા જ હશે. બીજો નિયમ જો d બરાબર 0 હોય એટલે કે વિવેચક b સ્ક્વેર માઈનસ 4ac એનું મૂલ્ય જો 0 આવતું હોય તો આ બંને બીજ છે ને વિદ્યાર્થી મિત્રો એના સમાન જ હોય. જો d બરાબર 0 હોય તો
તો આપેલ દ્વિઘાત સમીકરણના બંને બીજ સમાન જ હોય છે. વધારામાં એના દરેક બીજનું મૂલ્ય -b/2a જેટલું જ હોય. શા માટે? તો કે અહીં જો b² - 4ac ની જગ્યાએ શૂન્ય મૂકી દો તો -b ± 0 થઈ જશે છેદમાં 2a. તો 0 ની કોઈ વેલ્યુ નથી એટલે કે -b ના છેદમાં 2a થશે. તો યાદ રાખો, જો d નું મૂલ્ય શૂન્ય હોય તો આપેલ દ્વિઘાત સમીકરણના બંને બીજ સમાન જ હોય છે અને તેના દરેક બીજનું મૂલ્ય -b/2a જેટલું જ હોય. ત્રીજો નિયમ છે કે d <0 હોય કે વિવેચકનું મૂલ્ય શૂન્ય કરતા નાનું હોય કે ઋણ પૂર્ણાંક કે અપૂર્ણાંક હોય તો શું બનશે કે એના વાસ્તવિક બીજનું અસ્તિત્વ નથી. શા માટે? કે b² - 4ac ની કિંમત દાખલા તરીકે -5 હોય તો -5 નું વર્ગમૂળ વાસ્તવિક સંખ્યા ગણ 8 ની અંદર શક્ય નથી. એ સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર ની અંદર આવે, એ અત્યારે તમારા 10મા ધોરણના અભ્યાસક્રમમાં પણ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એનો ઉકેલ મળતો નથી એવું નહીં લખીએ, પરંતુ વાસ્તવિક ઉકેલ નથી એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ r ની અંદર એનો ઉકેલ નથી. તો આ ત્રણ નિયમો છે વિદ્યાર્થી મિત્રો. આપણે વિવેચકનું મૂલ્ય શોધીએ તરત જ આપણે ખબર પડી શકે કે આનો બીજ છે એ કયા પ્રકારના છે. આવા ટૂંકા પ્રશ્નો પણ પૂછી શકાય કે વિવેચકનું મૂલ્ય શોધી અને એના બીજ વિશેની તમારે ચર્ચા કરવાનું હોય. આખો દાખલો ગણવાનો ન હોય પણ બીજની ચર્ચા કરવાની થાય તો આ નિયમોના આધારે તમે ચર્ચા કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, વિવેચકના નિયમો ખૂબ જ અગત્યના છે, યાદ રાખવા જરૂરી છે. ટૂંકા પ્રશ્નની અંદર પણ ઘણી વખત પૂછાય છે. વિવેચકને આધારે એના બીજના પ્રકાર વિશેની માહિતી તમારે આપવાની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ નિયમો બરોબર જુઓ, વાંચો, સમજો, યાદ રાખો અને જ્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરતા રહો.